ચાલો તો દાળ ભાત એવું બની ગયું, શાક પણ તૈયાર થઈ ગયું ડુંગળી ટામેટાનું. હવે બહાર દહીણું કરવા બેસી જઈએ. તો ચાલો, વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સારા રાખે ને મસ્ત રાખે. મિત્રો, જો બધું કામ પતી ગયું, ઘરનું મસ્ત આસ્તું બધું મારી દીધું, બધું કામ ફિનિશ થઈ ગયું. હવે જમવા બનાવવાનું છે. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો ચાલો, વિડીયોમાં બન્યા રહેજો. અને ગરમી બી બહુ થઈ રહી છે. હવે ફટાફટ જમવાનું બનાવી દઉં. કે તો મિત્રો, હવે જમવાનું બનાવવાનું છે. અને આજે દહીણું પણ કરવાનું છે ઘઉંનું. તો આજે કામ વધી ગયું છે એક. તો ફટાફટ પહેલાં જમવાનું બનાવી દઉં. હવે જમવાનું બનાવી રહીશું. મસ્ત મજાનો દાળ ભાત બનાવી દઉં. દાળ ભાત બની જાય એટલે પછી દહીણું કરવા બેસી જઈએ ઘઉંનું. તો ચાલો, વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. મિત્રો, 2 ટમાટર અને 3 લીલા મરચાં છે. દાળ ધોઈ કાઢી હવે એમાં નાખી દઈએ બાફવામાં. થોડી હળદર નાખી દઈએ. મીઠું, ચાલો હવે દાળ બાફા મૂકી દો. અહીંયા થાય છે ભાત. એક બાજુ દાળ અને એક બાજુ ભાત. શેર કોમેન્ટ કરજો. અને ચેનલ પર ના હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું તો આવું સાદું જીવન છે અને સાદું ભોજન રોજ બનાવીને ખાઈએ છીએ મિત્રો. ચાલો, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, એક ડુંગળી, એક ટામેટું. તો ડુંગળી ટામેટાનું સલાડ બનાવું છું. તો ચાલો, હવે થોડું નાખી દઈએ અંદર મીઠું. મસ્ત દાળ ભાત જોડે ડુંગળી ટામેટાનું સલાડ. થોડુંક લાલ મરચું, અને થોડુંક જીરા પાવડર. ચાલો, દાળ ભાત જોડે મસ્ત મજાનું ડુંગળી ટામેટાનું સલાડ. થઈ ગયું. જો સરસ મજાની દાળ બફાઈ ગઈ. હવે વઘાર કરવાનો રહ્યો. પહેલાં આપણે ઉપરથી નાખી દઈએ થોડું મરચું, થોડી હળદર બીજી, જીરા પાવડર, મીઠું પછી નાખીશું. ચાલો, હવે થોડું તળવા દઈએ. એક બાજુ વઘારની તૈયારી કરીએ આપણે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે અંદર નાખીએ રાઈ, લસણ, જીરું, ચાલો હવે દાળ નાખી દઈએ. ચલો, દાળનો ઉકાળો મસ્ત આવી ગયો. ગેસ કરી દો બંધ. અને મિત્રો, હવે ઉપરથી આપણે નાખી દઈએ ધાણા. સરસ મજાનો દાળ ભાત બનીને તૈયાર. અને દાળ ભાત જોડે મસ્ત ડુંગળી ટામેટાનું સલાડ. જો ડુંગળી અને ટમાટરનું મસ્ત સલાડ થઈ ગયું તૈયાર. અને આ દાળ પણ બની ગઈ મસ્ત. જોઈ લો, ગરમા ગરમ.
અને મિત્રો ભાત. ચાલો તો દાળ ભાત એવું બની ગયું, શાક પણ તૈયાર થઈ ગયું ડુંગળી ટામેટાનું. હવે બહાર દેણું કરવા બેસી જઈએ. તો ચાલો, વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો જમવાનું બની ગયું છે અને ઘઉં સાફ કરવા બેસી ગયા છે. તો ચાલો મિત્રો, આજ માટે આટલું. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળ્યા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય બધાને.